મિત્રો માત્ર 6 વર્ષની એન્જલ નામની દીકરીએ તો આખું વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો, આખું ગુજરાત હલાવી દીધું। અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ દીકરી એટલી બધી વાયરલ છે કે તેના વિશે વાત જ ના કરું। ખાસ કારણ તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી માત્ર 6 વર્ષની છે અને દંડ યાત્રા કરીને મિત્રો દ્વારકા સુધી ચાલીને જઈ રહી છે। જે આ મિત્રો વાત કીધો દીકરીના પપ્પાએ મિત્રો ફોન પણ મોબાઈલ પણ લીધો છે, જેમની અંદર દીકરી છે તેમના વ્લોગ આવવાના છે। ખાસ કરીને યુટ્યુબ ચેનલની અંદર તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ છે। હવે તમને લોકોને ખબર છે કે આ સૌથી મોટો ચમત્કાર ન કહેવાય તો શું કહેવાય ભાઈ? માત્ર 6 વર્ષની દીકરી। તમે વિચાર કરી શકો છો કે આજકાલના નાનકડા દીકરાઓ મોબાઈલ મિત્રો લઈ લઈને બેસી જાય છે, પરંતુ આ દીકરીને કેવડું મોટું જ્ઞાન છે। પોતે માત્ર 6 વર્ષની છે છતાં મિત્રો વાંચ્યો તે દ્વારકા સુધી મિત્રો દંડ યાત્રા કરીને ચાલીને જઈ રહી છે, ત્યારે લાખો લોકો આ દીકરીને મળવા આવે છે। આ દીકરી સોશિયલ મીડિયા આખું હલાવી નાખ્યું છે। આ દીકરીના વિડીયો ખૂબ જ વાયરલ થયા છે। હવે ઘણા બધા લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ, આ દીકરી છે તેમના સપનામાં કૃષ્ણ ભગવાન આવીને કહ્યું હતું કે આ દીકરી છે એ મારા શરણમાં મારી પાસે મિત્રો વાત કીધો આશીર્વાદ લેવા આવે, ત્યારે આ દીકરી મિત્રો વાત કીધું તેમના પપ્પાને કહે છે અને તેમના પપ્પા આ દીકરીને દંડ યાત્રા કરીને મિત્રો દ્વારકા સુધી ચાલીને લઈ જાય છે। હવે મિત્રો આ સૌથી મોટો ચમત્કાર કહેવાય। જે આ મિત્રો વાત કીધો ઘણા ટાઈમથી તમને લોકોને ખબર છે કે આ દીકરી સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે। ખાસ કારણ તો આ દીકરી માત્ર 6 વર્ષની છે અને ચાલીને જઈ રહી છે, તો આ જ સૌથી મોટો ચમત્કાર કહેવાય। જે આ મિત્રો વાત તો સૌથી પહેલા આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવી તે વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા સોશિયલ મીડિયાની અંદર જે પણ વિડીયો વાયરલ થતા હોય છે એ તમારા સમક્ષ હું લાવતો હોઉં છું। તો ખાસ કરીને મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાં ત્યારથી જ માહિતી આવી હોપ કે તમને સમજણ પડી છે। આપણે એક નવા વિડીયો મળી જશે તે બધા લોકોને જય હિન્દ જય ભારતના કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો, જેથી સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો થાય છે, પરંતુ ઘણા બધા લોકો છે વિડીયો ખોટી રીતે મિત્રો વાત કીધો પૈસા માંગી રહ્યા છે દીકરીની આઈડીઓ બનાવીને। તો બધા લોકોને ખાસ વિનંતી આવું તમારે ન કરવું। આ દીકરીના પપ્પાએ પણ કહી દીધું છે કે આવી રીતે ન કરશો તો હું ક્રાઇમ બ્રાન્ચની અંદર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવી દઈશ। તો બધા લોકો એવું ન કરો, હું બધા લોકોને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું। વિડીયોને બને એટલો શેર કરી દેજો। આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ જય ભારત।